વચનામૃત પાન 378 પત્રાંક 460 મુંબઈ 2 આષાઢ 10 સોમ 1949 ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. શારીરિક વેદના, આપણે બધા શરીરધારી છીએ એટલે વેદના તો આવશે જ, કેમ કે શરીર એ વેદનાની જ મૂર્તિ છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ પડે જ ભલે વ્યાધિ મંદિરમ શરીર વ્યાધિ મંદિરમ પડે જ. શરીર આપણે જો આત્માર્થનો ઉપયોગ લઈએ તો આત્મકલ્યાણ થઈ જાય એવું છે, અને એના મોહમાં પડીએ તો અનંત સંસાર વધારીએ અને એ જ દેહથી આત્મહિત કરીએ તો ઠેઠ મોક્ષ સુધી પહોંચી જવાય. એનું બીજ, મોક્ષ પ્રાપ્તિનું બીજ ત્યાં રોપી શકાય છે આ માનવ દેહમાં. સમ્યક દર્શન એ જ કેવળ જ્ઞાનનું બીજ છે. તો શારીરિક વેદના તો આવશે જ, પણ એને કે છે દેહનો ધર્મ જાણો. એ દેહનો સ્વભાવ જ છે, એટલે એમાં હર્ષ કરો કે ન કરો, શોક કરો તો પણ આવશે જ. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા આપણે જ બાંધેલા એવા કર્મોનું ફળ જાણી. કોણે બાંધ્યા આપણા કર્મો? આપણે બાંધ્યા. કૃપાલ કે અમે કર્મ બાંધ્યા એ અમારો દોષ છે, એટલે અમારે ભોગવવું જ પડે. તેમ અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી, એમ જાણીને શું કરવું? સમ્યક પ્રકારે એટલે સમતા ભાવે તે વેદનાને અહિયાસવા યોગ્ય છે. અહિયાસવા એટલે ભોગવવા યોગ્ય છે, સહન કરવા યોગ્ય છે. સમતા એને ભોગવીને એથી નિવૃત્ત થવું. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. જ્યારે વેદના અત્યંત વિશેષ હોય ત્યારે ઉપર જે સંભાવની વાત કરી, સમ્યક પ્રકારે અહિયાસવાનું કહ્યું, પણ તે પ્રકાર તો રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થઈ પડે. તો સામાન્ય માણસો શું ક્ષમતા રાખે? એટલે સંભાવ એ વેદનાનું વેદન કરવું એ કંઈ સહેલું નથી. એના પાછળ ઘણો વિચારનું બળ હોય. સત્પુરુષના બોધથી ઘણી આત્મવિચારણા આ દેહ પ્રત્યે કરી હોય, દેહના દેહાધ્યાસ છોડ્યો હોય વિચારે કરીને, તો જ એ દેહનું મહત્વ ઘટ્યું હોય તો જ ક્ષમતા ભાવ રહે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર તે સંભાવ રૂડા જીવોને એટલે ઉત્તમ જીવોને, આરાધક જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ તો પણ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા, હૃદયને વિશે વારંવાર એકવાર ને અનેક વાર તે વાતનો વિચાર કરતા, શું કઈ વાતનો? કે દેહ મારો નથી, વેદના મારી જ બાંધેલી છે, એના ફળ મારે ભોગવા જ પડે. ક્ષમતાએ ભોગવો કે રડતા ભોગવવા જ પડશે. એ વારંવાર એ વાતનો વિચાર કરી અને આત્માને નિત્ય, આત્મા કદી મરે નહીં, ગમે એટલી વેદના આવે, અનંતવાર એ નરકાદી ગતિઓમાં કૂટાયો પીટાયો છે, છતાં એક પણ પ્રદેશ હજ સુધી ઘસાયો નથી આત્માનો. એટલે આત્મા તો નિત્ય છે, કદી મરે નહીં, અને અછેદ્ય, એને કોઈ છેદી પણ ન શકે, અભેદ્ય, એને કોઈ ભેદી પણ ન શકે. અને જરા એટલે વૃદ્ધાવસ્થા, એ પણ કંઈ આત્માને ઘરડો નહીં કરે. આત્મા તો એ જ છે. જરા મરણાદિ, મરણ આવે, રોગ આવે, એ આદિ ધર્મથી રહિત ભાવતા
આ બધા ધર્મોથી આત્મા રહી છે. એટલે કે આત્મામાં જરાવસ્થા નથી, મરણે નથી, અને હંમેશા નિત્ય છે, એને કોઈ છેદી ન શકે, ભેદી ન શકે. એ આદિ ધર્મથી રહિત ભાવતા, વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. વારંવાર વિચારે જ્ઞાનના બોધથી તો એની વાત બેસી જાય કે હા ખરેખર એમ છે. અને આપણા અનુભવ બી છે, કેટલી વાર વેદના આવી હોય ભોગવી જ પડી છે. ભલે આર ધ્યાને ભોગવો કે શાંતિથી ભોગવો, ભોગવી જ પડે છે. એમ વિચારીને ક્ષમતા રાખે તો નવાંધ બંધાય. એના માટે પત્ર સુદામાં પત્રાંક 68 પાનું 78 બ્રહ્મચારીજી એક પત્રમાં જણાવે છે, પત્ર સુદા પત્રાંક 68 અગાસ આસો સુદ અસમ સંમત 1990 તે વખતે પ્રભુશ્રીજીની પણ હાજરી હતી. પ્રભુશ્રીના વખતમાં પ્રભુશ્રી ઉપર પત્રો આવે ત્યારે પ્રભુશ્રી બ્રહ્મચારીને આજ્ઞા કરે આ પ્રમાણે ઉત્તર આપજે. એ પછી એ પ્રમાણે પત્રનો જવાબ આપે. તેમાં લખે છે, શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, આપણે જોઈએ છીએ બધા. એમાંના કોઈ સગાવાલા, ભાઈ, પુત્ર, મિત્ર કોઈ લઈ શકે છે? થોડોક ભાગ તો તમે લઈ લો, સહન નથી થતું? તો કે ના. કાળ છોકરી કસાઈ સૈનિક રાજાના દરબારમાં હતો, રોજે 500 પાડા મારતો. હવે એ મરી ગયો એટલે હવે એનો વારસોગત એનો પુત્ર સુલસ તેને કહ્યું તું કર આ કામ. પણ એના પહેલાં એને અભયકુમાર સાથે મૈત્રી થઈ ગયેલી, મિત્રતા. એટલે અભયકુમાર તેને સંસ્કાર, હિંસા એ પાપ છે. તો કે એ પાપ તો હું નહીં કરું. કેમ? તો કે એના ફળ મારે ભોગવવા પડે. એના અગલાપમાં મને દુઃખ આવે, દુઃખ મને મારે, એ દુઃખ તમે પછી લેશો? તો કે હા. એના કુટુંબીઓ કે હા અમે ભાગીદાર થઈશું, આપણે બધા સાથે જ છીએ. તો એણે શું કર્યું? પગ ઉપર કુહાડો માર્યો અને પછી કે જુઓ હવે મને બહુ દુખે છે, બહુ દુખે છે, એમાંથી થોડુંક તમે લઈ લો. તો કે એ તો થોડું લેવાય. હવે અહીંયા તમે મારું દુઃખ લેવા સમર્થ નથી, ત્યાં શું લેવાના? એમ કરીને એને ધંધો નહીં કર્યો. એમ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી નય સુગ્ન ગોતે. એને પાપ કરીને મેળવેલો, બધા ખાય પીએ, પણ એને જે ભાવ કર્યા, જૂઠ પ્રપંચ આદિ જે કંઈ પણ, તેનું ફળ તો એ જ ભોગવે. કુટુંબ એમાં એમ કહેતા હોય કે તમે ભલે જૂઠ પ્રપંચ કરો પણ લાવો, તો એમનો ભાગ ભેગો છે. એ તો કહેતા નથી તમે કોઈને જૂઠ બોલો, ગમે તેમ કરો, તો એ જેણે કર્યું એને જ ભોગવવાનું. એને મેળવેલું બધા ભોગવે, બધા ખાય, પણ પાપ જેણે કર્યું એ જ ભોગવે. એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વેથી નય સુગ્ન ગોઠ. હું એકલો જ છું, બધા મહેનત મારે કરવાની, પાપ મારે કરવા, અને બધા ખાય, અને જ્યારે ભોગવાની વાત આવે કે એકલાની જ ભોગવું. કેમ? શા માટે? તો એવી મૂર્ખતા હું કેમ કરું? એકત્વેથી નય સુગ્ન ગોતે. એટલે આ એકત્વ નયથી સુગ્ન હોય તે ગોતે, શોધી લે કે અમારી મોટી ભૂલ છે. સર્વજ્ઞનો ધર્મ માટે શું કરવું? સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવાણી,
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સાહસે. માટે આ બધું મૂકી દઈ સર્વજ્ઞ પુરુષોએ કહેલો ધર્મ એ જ જીવોને સુશરણ છે, એ જ રક્ષક છે. માટે હે આરાધ આરાધ પ્રભાવાણી પ્રકૃષ્ટ ભાવ લાભી ઉત્કૃષ્ટ ભાવ સહિત એ વિતરાગ પ્રણપિત સર્વજ્ઞ પ્રણિત ધર્મની આરાધના કર. આરાધના કર, 2 વાર કહ્યું. આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. એથી શું થશે? અનાથ એકાંત સનાથ થશે. તો અનાથ છે, તારો કોઈ નાથ નથી, તારો કોઈ રક્ષક નથી. તો તું આ ધર્મ આરાધન કરવાથી તું સનાથ થશે. કૃપાલદેવ એકવાર ચતુરલાલજી મહારાજ માળા ગણે છે. કૃપાલદેવ પૂછ્યું, શું કરો છો? તો કે પ્રભુ માળા ગણું છું, પણ મનમાં તો ખાઉં 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 થાય છે. ભૂખ બહુ લાગતી એમને. કૃપાલદેવે આજ્ઞા કરી કે તો અહીં ભોજન કરવું. એટલે આજ્ઞા પાલન કરે, પણ મનમાં તો એમ થાય ખાઉં ખાઉં, ભૂખ બહુ લાગે, શું કરું? ત્યારે કૃપાલદેવ શું કે, તમે અમારી આજ્ઞા તોડશો નહીં તો અમે તમને ગમે તે ગતિમાંથી ખેંચી કાઢીશું. અમે તમારા દેહના ધણી નથી, તમારા આત્માના ધણી છું. એટલે તમે આત્મભાવ ટકાવી રાખશો તો તમારું કામ થશે જ. એમ કહ્યું કે કૃપાલય મળે કે કોઈ પણ બીજા આવા જ્ઞાની પુરુષથી આપણું કામ થાય, પણ આત્મભાવ દ્રઢ રાખે તો, આજ્ઞાને છોડે નહીં તો. એમ સર્વજ્ઞ ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. જેથી અનાથ, તું અનાદિનો અનાથ છે, તું એકાંત સનાથ થશે, નાથવાળો થઈ જઈશ. અને એના વિના કોઈ ન બાય છે. તારી કોઈ બાય પકડનાર નથી આ વિશ્વમાં, એક ધર્મ સિવાય. ધર્મથી બાંધેલા પાપોના દળિયા પણ ઓછા થઈ જાય, ઘટી જાય, મટી જાય, સંક્રમણ થઈ જાય. પાપનો ઢગલો પુણ્યરૂપ થઈ જાય. ધર્મનો એટલો પ્રભાવ છે. એટલે ધર્મનું જે શરણ ગ્રહણ કરે તેને કેટલો મોટો લાભ છે. અહીંયા આપણે બેઠા છીએ. કર્મના ઉદય તો સર્વ જીવોને હોય જ પ્રતિ સમયે, પણ અહીંયા જે કર્મ ઉદય આવે, અહીંયા ભક્તિમાં બેઠા છીએ તો એ પ્રદેશ ઉદયથી ખરી જાય. માનો કોઈ ક્રોધનો વિચાર આવી ગયો, કોઈનો વેરભાવ, કોઈને બગાડ્યું આપણું, અને એકદમ એના પ્રત્યે બીજો ભાવ થાય કે એણે આમ કરેલું તેમ કરેલું. ઉદય આવી ગયો, પણ અહીંયા કોઈ નિમિત્ત નથી, એટલે આપણો ઉપયોગ તો આમાં છે. એટલે એક ઝલક આવીને જતી ગઈ. વિશેષ એને પોષણ મળે એવા વિચારો ઉત્પન્ન નહીં થયા. એટલે એ કર્મ ઉદયમાં આવ્યું, અહીંયા જ ખરી ગયું. આની આ વાત ઘરમાં હોય તો બીજાને કહીએ, ફલાણા યાદ છે ને કેવું કરેલું, એવો જેવો કર્મનો તીવ્ર દેહ મંદ, એટલે ત્યાં વાતને લાંબી પહોળી કરીએ. એટલે રાગદ્વેષ ભાવો કરીને એ કર્મને પાછું બાંધીએ, વિશેષ ગાઢ કરીએ, તે અહીંયા નથી થતું. ત્યાં રસ ઉદય કહેવાય. ઘરમાં એ જ કર્મો પ્રતિ સમય ઉદય તો આવે જ, પણ જ્યાં સત્સંગ ભક્તિમાં આપણો ઉપયોગ હોય તો એ કર્મ ઉદયમાં આવી પ્રદેશ ઉદયથી ખરી જાય, ખરી ગયો. એને વિશેષ બળ ન મળ્યું, એ કર્મોને વિશેષ પોષણ ઘરમાં મળે. એટલે કેટલો મોટો અહીંયા લાભ થાય છે. આપણને ખબર નથી. પ્રભુશ્રી તો કેવી વાત કરી કે એક ઘરે જમીએ અને એક જમણવારમાં જઈએ. અહીંયા ભક્તિમાં આવે તે તો કે છે જમણવાર જેવું છે, અને એ ઘરે જમીએ એટલો અંતર છે. જમણવારમાં જઈએ તો શું મળે? મિષ્ટાન વગેરે ઘણું બધું મળે. ઘરમાં શાક રોટલી જ હોય. તેમ ભક્તિમાં જાય ને ઘણો જ લાભ છે. એકવાર મોહનભાઈ બ્રહ્મચારી પ્રભુશ્રીના વખતમાં, પ્રભુશ્રી એકવાર મોહનભાઈ આવ્યા નહીં ભક્તિમાં,
એટલે પ્રભુશ્રી કે અલ્યા ક્યાં ગયો હતો? તો કે બાપા ખેતરમાં નેંદવા ગયો હતો. જે બીજું ઘાસ જે ઉગે નકામું એને ખોતરો કાઢવા. તો પ્રભુશ્રી કે માણસ રાખે તો કેટલા પૈસા થાય? તો કે બાપા 2 આના થાય. તે વખતે મજૂરી કેટલી? 2 આના. આજે 200 રૂપિયા, ત્યારે 2 આના. 2 આના થાય. તો પ્રભુશ્રી શું કે અલ્યા 2 આના વધારે કે લાખ રૂપિયાની ભક્તિ વધારે? 2 આના આપી દેવા તે લાખ રૂપિયાની ભક્તિ ખોઈ. એટલે જ્ઞાનીઓના મનમાં કેટલું બધું મહાત્મ્ય છે, આપણને એનું મહાત્મ્ય સમજાતું નથી. એમ અહીંયા કે છે સર્વજ્ઞનો ધર્મ તે અદ્ભુત વસ્તુ છે. સુશરણ જાણી આરાધ્ય પ્રભાવાણી અનાથ એકાંત સનાથ થાશે. એના વિના કોઈ ન બાંય કોઈ તારી બાંય પકડનાર નથી. આપના માતુશ્રીને વિશેષ માંદગી રહે છે એમ જણાવ્યું તે જાણ્યું છે જી. આપના માતુશ્રીને વિશેષ માંદગી રહે છે એમ જણાવ્યું તે જાણ્યું છે જી. તેમને સ્મરણ કરતા રહેવાનું પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીએ જણાવ્યું છે જી. પ્રભુશ્રીની હાજરી હતી. પ્રભુશ્રીએ આ પત્ર આવ્યો એટલે કે એમને એમ જણાવજો કે મંત્ર સ્મરણ કર્યા કરે. એમ તેમને સ્મરણ કરતા રહેવાનું પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીએ જણાવ્યું છે જી. તથા 20 દોહરા ક્ષમાપનાનો પાઠ મંત્ર વગેરે તેમને સંભળાવતા રહેશો જી. વિશેષમાં તેમણે જણાવ્યું છે કે વેદનાથી મૂંઝાવું નહીં. કોણે જણાવ્યું છે? પ્રભુશ્રીજી. પ્રભુશ્રીએ વિશેષમાં એવું કહ્યું છે કે એમ કહેજો બાને કે વેદનાથી મૂંઝાવું નહીં, ગભરાવું નહીં. પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે, આપણા બાંધેલો કર્મનો ઉદય છે તે જાય છે, જવા આવ્યું છે. તે કર્મ બંધાયેલું ખરી જવા આવ્યું છે. ગયા પછી તે પાછું આવવાનું નથી. જેટલું જાય છે તેટલું દુઃખ ઓછું થાય છે. જેટલું જાય છે તેટલું દુઃખ ઓછું થાય છે. એમ જાણી ધીરજ રાખવી, સમભાવે સહન કરવું, ખમી કુંદવું. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવાથી ઉલટું એવું બીજું ભવિષ્યમાં ભોગવવું પડે તેવું નવું કર્મ બંધાય છે. શાંતિ રાખો તો અહીંયા પણ દુઃખ ઓછું લાગે. નહીં તો અહીંયા દુઃખી થશો આર ધ્યાન કરવાથી ને એના ફળમાં ત્યાં વધારે દુઃખ આવશે, પાછા નવા બંધાશે. એટલે સમભાવે સહન કરવું. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવાથી ઉલટું એવું બીજું ભવિષ્યમાં ભોગવવું પડે તેવું નવું કર્મ બંધાય છે. માટે ફિકર, ચિંતા, ખેદ, શોક કરવો નહીં. કેમ કે એથી કોઈ ફરક નથી પડતો. ખૂબ કે ભાઈ આપણે ચિંતા કરીશું તો ઓછું થઈશે એમ નથી, ઉલટું વધારે લાગે. માટે ફિકર, ચિંતા, ખેદ, શોક કરવો નહીં. વગર બોલાવીએ કર્મ આવ્યું છે તેમ તેની મેળે તે જતું રહેશે. આવ્યું છે, બોલાવ્યું નથી તો એની મેળે જશે જ. એ તો ઉદય પૂર્યો થશે એટલે પ્રભુશ્રી કહે રાખ્યું એ રહેશે નહીં, એટલે જાઓ કહે જશે પણ નહીં. તેમ વગર બોલાવે કર્મ આવ્યું છે તેમ તેની મેળે તે જતું રહેશે. ધીરજ, શાંતિ, સમતા, ક્ષમા રાખી ખમી કુંદવાથી ધર્મ નીપજે છે. આવી વેદનાના વખતમાં ધીરજ રાખે, શાંતિ રાખે, સમતાએ ભોગવે, ક્ષમા રાખીને ખમી કુંદે તો કે જે ધર્મ થાય છે, સ્વભાવ બની જવાય છે અને પૂર્વે બાંધેલું કર્મ ચાલ્યું જાય છે. હાય વોય કરીએ, ગમે તેટલો ઉચાટ શોક કરીએ, માથું કૂટીએ તો પણ કર્મ કંઈ ઉદયમાં આવ્યા વગર રહેવાનું નથી. જે કર્મ ઉદય હોય તો આવશે જ.
દુઃખ ભોગવ્યા વગર છૂટકો નથી. આપણે બાંધ્યું છે એટલે ભોગવ્યા વગર છૂટકો નથી. આપણે બાંધેલા આપણે જ ભોગવવા પડશે. પણ તે વખતે સમજણ રાખીને ધીરજ રાખે તેને નવા કર્મ ન બંધાય. આ મોટો લાભ થઈ જાય. સમજણ રાખીને ધીરજ રાખે તો નવા ન બંધાય. અને વ્યાધિ વગેરે શરીરમાં થાય છે, અને વ્યાધિ વગેરે શરીરમાં થાય છે. દેહનો ધર્મ સડી જવાનો, પડી જવાનો, કોઈનો અજર અમર દેહ રહ્યો નથી. એ સડશે ને પડશે જ. કોઈ અજર કે અમર થયા નથી. તો પછી આપણે વેદનાની મૂર્તિ જેવા દેહમાંથી સુખી છીએ તો પણ મળે એવું નથી. એ વેદનાની મૂર્તિ છે. 6 કરોડ 12.5 લાખ રોગનું ઘર છે, તેમાંથી આપણે સુખી છીએ તો કે છે મળે એવું નથી. છે જ નહીં, ત્યાં ક્યાંથી મળે? ખાંડ છે કોલસાની, મારે તો હીરો જોઈએ, તેમાં ખોદે કોલસામાં શોધે, અરે એમાં નહીં મળે. તો આ જીવને ના, હું તો ખોદી કાઢી નીચે હશે. એમ જે ખોટી મહેનત કરે હાથમાં કંઈ આવતું નથી. માટે પછી આપણે વેદનાની મૂર્તિ જેવા દેહમાંથી સુખી છીએ તો પણ મળે એવું નથી. આખરે દેહ દગો દેનાર છે. કેટલી એની આપણે સેવા કરીએ આખી જિંદગી, છતાં અંતે તો એ દગો જ આપે. આખરે દેહ દગો દેનાર છે. માટે દેહ ઉપરનો મોહ તજીને આત્માનો વિચાર કરવો યોગ્ય છે. માટે દેહ તો સડન પડન ને વિધ્વંસણ, એક દિવસે મરી જવાનું, બાળી નાખવાનું છે ને. ઠીક છે, એની સંભાળ લેવી. આ પરિણામિક મમતા સ્વરૂપ છે. આત્મકલ્યાણમાં સહાયક છે. એટલે એને આપણાથી સહન ન થતું હોય તો દવા કરવાનો કંઈ ના નથી. પણ આ વિશેષ ભોગનો હેતુ છે, માટે એને પોષણ આપવું તો આ દેહની ફૂટી બદામ જેટલી પણ કિંમત નથી. અને જો આત્માર્થે ઉપયોગમાં આવતો હોય તો રત્નના કરંડિયા સમાન છે. સાચવવા કહ્યું. માટે દેહ ઉપરનો મોહ તજીને આત્માનો વિચાર કરવો યોગ્ય છે. આ દેહથી આત્મવિચાર થઈ શકે છે, પછી પશુ દેહમાં ન થાય. જાનવર શું કરે? દેવલોકમાં થઈ શકે તો એ સમ્યક દ્રષ્ટિ જ કરે, બીજા બધા મોહમાં જીવન પૂરું કરે. જેમ અહીંયા પણ મનુષ્યો મોટા ભાગે આખું જીવન શામાં વ્યતીત કરે? ભોગોમાં, 5 વિષયોમાં, એને મેળવવા માટે ધનાદિમાં. આત્માર્થ સાધવાવાળા કેટલા? તેમ ઉપર દેવલોકમાં એ જ છે. માટે દેહ ઉપરનો મોહ તજીને આત્માનો વિચાર કરવો યોગ્ય છે. આત્માનો વિચાર કર, વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. વિચાર વગર આત્મજ્ઞાન થાય નહીં. વિચાર તો એક મહાન યોગ છે. યોગ તો અસંખ્ય છે, જીન કયા, પણ વિચાર વગર આત્મજ્ઞાન ન થાય. માટે દેહ ઉપરનો મોહ તજીને આત્માનો વિચાર કરવો યોગ્ય છે. આત્મા નિત્ય છે. કદી આત્મા મરતો નથી, સડતો નથી, રોગી થતો નથી, ઘરડો થતો નથી. એ તે અછેદ્ય અભેદ્ય જન્મ મરણથી રહિત છે. અસંગ સ્વરૂપ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ હોવાથી દેહમાં જે વ્યાધિ થાય છે તેને જાણે છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, જાણવાનો. એટલે કે દેહમાં વ્યાધિ થાય એટલે આત્માને જાણપણું થાય. પરંતુ મને થાય છે, આ વેદના મને થાય છે, મારાથી નથી ખમાતું, મને આ નથી ગમતું, ક્યારે મટી જશે વગેરે થાય છે, તે દેહ ઉપરના મોહને લઈને. અને સહન કરવાનો અભ્યાસ નથી પાડ્યો તેને લઈને લાગે છે. પણ હવે આ દેહનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. દેહાધ્યાસ આપણો ઘટ્યો નથી. દેહમાં જેટલા પ્રમાણમાં આપણી આસક્તિ વિશેષ હોય છે તેટલી જ વેદનાનું દુઃખ વધારે લાગે. દેહાધ્યાસ ઘટાડ્યો હોય
એ થાય તો શરીર છે દુઃખ તો આવે જ, તો એટલું દુઃખ ઓછું થાય. પણ દેહને જ પોતાનું સ્વરૂપ જેટલા અંશે વધારે માને, દેહાધ્યાસ જેટલો ગાઢ એટલું વેદના વખતે ખબર પડી જાય કે ભાઈ મારો દેહાધ્યાસ ઘટ્યો કે અમને અમ જ છે કે વધ્યો. દેહ ઉપરના મોહને લઈને અને સહન કરવાનો અભ્યાસ નથી પાડ્યો તેને લઈને દુઃખ લાગે છે. પણ હવે આ દેહનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. દેહ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, ખેતર, ઘર એ કંઈ મારું નથી એમ વિચારી બધા ઉપરથી મન ઉઠાવી એક પરમ કૃપાળુ દેવનું શરણ ગ્રહણ કરી જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સત્પુરુષ દ્વારા એ મળેલો મહામંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ કર્યા કરવો યોગ્ય છે જ. ઓમ શાંતિ શાંતિ. ચલો શું કહ્યું? બાને કેમ કહેજો કે આ વેદના એ આપણું સ્વરૂપ નથી, પણ આપણને દેહાધ્યાસ એટલે થાય છે. અને હવે આપણો કોઈ પણ આ દેહનો વિશ્વાસ રાખવો નહીં. પુત્ર, દેહ, કુટુંબ, ખેતર, ઘર જે કંઈ હોય તે મારું નથી એમ વિચારી અને પરમ કૃપાળુનું શરણ ગ્રહણ કરી જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સત્પુરુષ દ્વારા એ મળેલો, જ્ઞાની દ્વારા મળેલો મહામંત્ર 14 પુરનો સાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ કર્યા કરવું એમ એમને ભલામણ કરજો અથવા કે સંભળાવજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિચાર કરતા તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા, જરાવસ્થા મરણાદિ કોઈ ધર્મ આત્માના નથી અને આત્મા તો અછેદ્ય ને અભેદ્ય છે, એને કોઈ ભેદી પણ નહીં શકે, છેદી પણ નહીં શકે. એ વાતની પુષ્ટિ માટે પ્રભુશ્રીજી પણ ઉપદેશામૃત પાન 391 જણાવે છે. પ્રભુશ્રી કહે પાન 391 ઉપદેશામૃત, મરણ બધાને અવશ્ય આવશે જ. મરણ બધાને અવશ્ય આવશે જ. જન્મ્યા છે આપણે એટલે મરવાના નિશ્ચિત જ છે. મરણ બધાને અવશ્ય આવશે જ. આટલા બધા બેઠા જ છો તે સર્વને કઈ કઈ પ્રકારની વેદની તે વખતે આવશે. પ્રભુશ્રી કહે જુદી જુદી આવી શકે, જેવા કર્મ બાંધ્યા અને વેદીના પ્રકાર તો કરોડો છે, એટલે કઈ વેદની આવે. જેમ કે કેન્સર પહેલાં શોધાઈ નહોતું એટલે એની દવા નથી, દવા નથી એમ કરે. હવે એમાં કંઈક એમને મળ્યો છે તો પાછો એઇડ નામનો રોગ ઊભો થયો. હવે કે એ અસાધ્ય છે. એ બધું નવું નવું નીકળ્યા જ કરવાનું. હવે હજારો રોગ છે. એટલે પ્રભુશ્રી કહે આટલા બધા બેઠા છો તે સર્વને કઈ કઈ પ્રકારની વેદની તે વખતે આવશે. મરણ વખતે બધાને એક પ્રકારની નહીં આવે. ત્યાં આટલો લક્ષ્ય રહે તો કામ થઈ જાય. અંત વખતે આપણે કે શું લક્ષ્ય રાખવો તો આપણા આત્માનું કલ્યાણ થઈ જાય. તે પ્રભુશ્રી કહે છે તે વખતે આટલો લક્ષ્ય રહે તો કામ થઈ જાય. શું લક્ષ્ય રાખવાનું કે છે? એવા ભાવ રાખવાના. વેદની આવે છે તેથી 1000 ગણી આવો કહેવાય આપણાથી. આ બહુ છે ભગવાન, 1000 ગણી ક્યાં છે? એવી ખુમારી હોવી જોઈએ કે વેદની આવી તો 1000 ગણી આવો. એવી પ્રભુશ્રી કે વેદની આવે છે તેથી 1000 ગણી આવો. જે આવે છે તે જાય છે. પ્રભુશ્રી કે બધું આવ્યું તે જવા માટે. જે આવે છે તે જાય છે. બાંધેલા કર્મ આવીને છૂટે છે. ખરેખર તો
જીવ કર્મ ભારથી હલકો થાય છે. કેમ કે કર્મના ઢગલા છે આપણે બાંધેલા, અને ઉદયમાં આવ્યા ક્ષમતાએ ભોગવી લઈએ, ખરી ગયું એટલે આત્મા હલકો થાય છે. એટલે આપણેથી ભલું માનવું જોઈએ કે વેદની આવી તો એટલું દુઃખ મારું ગયું. બાંધેલા કર્મ આવીને છૂટે છે, તેને જોનાર એવો આત્મા હું છું. હું તો જોનાર છું. વેદની આત્મામાં નથી, વેદની દેહમાં છે. પણ દેહમાં જીવને રાગ છે, મોહ છે, મમત્વ ભાવ છે, પોતાનો માને છે એને લઈને, એટલે આ મને વેદની, મને દુઃખ થયું એમ માને છે. પણ પ્રભુશ્રી કહે તેને જોનાર એવો આત્મા હું છું. મેં તો એવો નિશ્ચય કરેલો છે કે હું આત્મા કોઈ કાળે મરવાનો નથી. મેં તો એવો નિશ્ચય કરેલો છે કે હું આત્મા કોઈ કાળે મરવાનો નથી. કર્મ તો બાંધેલા બધા આવીને જવાના છે, પણ જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે. કેવો નિશ્ચય છે પ્રભુશ્રી. પણ આપણે કેમ રાખવું? ભલે ને દેહ જશે પણ હું તો આત્મા છું, કોઈ કાળે મરવાનો નથી. કર્મ તો બાંધેલા બધા આવીને જવાના છે, પણ હું તો જોનાર તે વેદનીને જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે. તે નિત્ય છે, નિત્ય છે. એ આદિ છે પદનો નિશ્ચય કર્યો છે. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે, તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. આપણે જેટલો બોધ અંતરમાં ઉતરીને વૈરાગ્ય ભાવ આવ્યો હોય, તેટલો જ તેને વ્યાધિ સમયે સંભાવ રહે છે. એ ક્ષમતાથી વેદે છે. બોધ અને વૈરાગ્ય આત્મા છે. ઋષિએ બોધ અને વૈરાગ્ય આત્મા છે. સદગુરુનું શરણ માથે છે. સદગુરુ એ પોતાનો આત્મા છે. વ્યવહારથી જ્ઞાની પુરુષ નિશ્ચયથી તો પોતે જ પોતાનો ગુરુ છે. પોતે ન માને, જ્ઞાની બધું કે આપણને, પોતે માને નહીં તો જ્ઞાની શું કરે? એટલે નિશ્ચયથી તો પોતે જ પોતાનો ગુરુ છે. સદગુરુનું શરણ માથે છે. તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરીને ભેદે. સદગુરુનું શરણ માથે છે. સદગુરુ એ પોતાનો આત્મા છે અને તે દરેકની પાસે છે. મેં આત્મા જાણ્યો નથી, પરંતુ સદગુરુએ આત્મા યથાર્થ જાણ્યો છે. તેવો આત્મા તે મારો છે. મને ખબર નથી હું કોણ છું, પણ જેવો જ્ઞાનીઓ આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. તેથી અન્ય કાંઈ પણ મારું નથી. અસંખ્યાત પ્રદેશ જે આત્માના છે એ સિવાય જ્ઞાની પુરુષ કે તારું કંઈ છે જ નહીં. આ જગતમાં આ દેહ પણ પોતાનો નથી. જે દૂધ અને પાણીની જેમ એકમેક રહેલો છે, એ દેહ પણ પોતાનો નથી. સાવ એક ક્ષેત્રાવકાય સંબંધ છે દેહને આત્માનું, છતાં કે આ તારો નહીં. તો પછી આ સાવ પ્રત્યેક જુદા દેખાય. ધન કુટુંબાદી એ તો પોતાના કેવી રીતે હોઈ શકે? જહાં દેહ અપની નહીં, તહાં ન અપનો કોઈ. ધન પરિગ્રહ પર પ્રગટ હૈ પરિજન લોય. આ ધન કુટુંબાદી તો સાવ પ્રત્યેક જુદા દેખાય, તો એ પોતાના કેવી રીતે હોઈ શકે? એટલે એવો જે મમત્વ ભાવ છે તે આપણો ભ્રમ છે, મોહ છે. પરંતુ સદગુરુએ આત્મા યથાર્થ જાણ્યો છે. તેવો આત્મા તે મારો છે. તેથી અન્ય કંઈ પણ મારું નથી. સહજાત્મ સ્વરૂપ એ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયોગ રાખવો. ભાન રહે
ત્યાં સુધી તેમાં ઉપયોગ રાખવો, તેને સંભાળવો. ભાન ગયા પછી ફિકર નહીં, પણ ભાન રહે ત્યાં સુધી સદગુરુનું શરણ, તેનું ધ્યાન રાખવું સંકિત થવાનું એ કારણ છે. ગમે તેટલી વ્યાધિ તો આવવાની બધાને પ્રશિકે, પણ અંત વખતે જ આવો ભાન રહે કે કૃપાળુદેવ કોણ? શુદ્ધ આત્મા, અને તેવું જ હું. કૃપાળુનું જેવું સ્વરૂપ તેવું જ મારું સ્વરૂપ છે. એમણે આત્મા જાણ્યો તેવો હું આત્મા જ છું. એવું ત્યાં સુધી આનું શરણ રાખવું, તેનું ધ્યાન રાખવું, અને એ જ સંકિત થવાનું કારણ છે. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા ઠામ ઠામ આત્મા છે. આત્મા વગર તો ચલાય નહીં, આત્મા વગર બોલાય નહીં, ખાવા પીવાનું પણ બની ન શકે. એટલે કે બેસતા ઉઠતા ઠેર ઠાર આત્મા છે. જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. આત્મા ઉપર પ્રેમ પ્રીતિભાવ થયો નથી તે કર્તવ્ય છે. હરામ કી પ્રીતિ એટલે પાંચ એના વિષયોમાં જે પ્રીતિ છે આપણી, તે સંસાર વધારનાર છે. તેસી પ્રીતિ જો હર પર હોય, ભગવાન પ્રત્યે હોય તો ચલ્યો જાય વૈકુંઠ મેં, મોક્ષમાં જતો રહે, એનો કોઈ પલ્લો ન પકડે. પ્રેમ પ્રીતિ એટલે પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से तो सब આગમ ભેદ સૂર બસે. આ પ્રમાણે પુરુષ આત્માની ઓળખાણ કરી લો, તેની સાથે સગાઈ કરી લો, બીજી સગાઈ છોડી દો. સગાઈ એટલે સંબંધ, બીજો કુટુંબાદીનો સંબંધ છોડી દો. એક આત્માની સાથે સગાઈ કરી લો, આત્માની ઓળખાણ કરી લો, બીજી સગાઈ છોડી દો. જડને મૂકીને આત્માની સાથે જે સગાઈ કરશે તેનું કામ થઈ જશે, કામ થઈ જશે. જડ ને ચેતન બે તત્વો છે, એમાંથી પોતે કયું તત્વ છે એ વિચારીને આત્મ તત્વને પોતાનું માની અને એમાં રહેવાનો પ્રયત્ન કરે તેનું કામ થઈ ગયું. પણ એનાથી આની જીવની વૃત્તિ જડમાં જ મમત્વ ભાવ છે. જડ તે જ હું છું, દેહ તે જ હું છું. એ ભાવ નાનીના બોધે જો ઘટે તો એનું કામ અવશ્ય થાય એવું છે. તથાપિ હૃદયને વિશે તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય ભેદ્ય જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા, આત્માને જરા મરણ છે જ નહીં ભાવતા વિચારતા કેટલીક રીતે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. વારંવાર વિચારે તો એ ભાવ દ્રઢ થાય. મોટા પુરુષો અહીંયા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પ્રકાર ફળીભૂત થાય છે અને વેદનાના ક્ષય કાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. મોટા પુરુષોએ જે ઉપસર્ગ પરીક્ષા આવ્યા, સમતાએ વેદ્યા, તે મહાપુરુષોની કે જે સ્મૃતિ કરવી, એમને કેવા કેવા દુઃખ આવ્યા અને કેવા સમતાએ ભોગવ્યા, એ કે તમે સ્મૃતિ કરો છો કરશો તો તમને પણ બળ મળશે. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી કહે છે, ઘોર વેદના ઘણી આવે પણ આકુળ વ્યાકુળ ના થાઓ. ઘોર વેદના ઘણી આવે પણ આકુળ વ્યાકુળ ના થાઓ. દેહ ભિન્ન નિજ જ્ઞાયક ભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્વ પુરુષોની તલ્લીનતા એવા ટાણે અચળ રહી તેની સંસ્મૃતિ કરતા ઉરમાં ધીરજ ધારા રહે વહી. કૃપાલજી આ પત્રમાં શું કહ્યું કે જે પૂર્વે અહીં જે મહાપુરુષોએ દુઃખોને સહન કર્યા એટલે ઉપસર્ગો
કે પરિસહોની પ્રસંગોની સ્મૃતિ કરો તો બળ આપશે. હો એ મહાપુરુષે આવા દુઃખો સહન કર્યા તો મારું આ શું દુઃખ છે. એટલે પોતાની જે પૂર્વે બાંધેલી ઘોર વેદના ઘણી આવે તો પણ કે તમે પણ આકુલ વ્યાકુલ ન થાઓ, પણ પોતાના આત્માને દેહથી ભિન્ન ભાવી નાયક ભાવે એટલે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી પોતાના અખંડ આત્મા અનુભવમાં જવાનો પુરુષાર્થ કરો. ઘોર વેદનાના સમયે પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની આત્મામાં તલ્લીનતા એ ઉપસર વખતે પણ કેવી અચલ હતી તેની સ્મૃતિ કરો અને પોતાના આત્માને દેહથી ભિન્ન ભાવો નાયક ભાવી એની સ્મૃતિ કરતાં આપણા હૃદયમાં પણ ધીરજની ધારા પ્રગટ થાય છે. મહાપુરુષે એટલું સહન કર્યું તો મને તો શું વેદની છે. પછી દ્રષ્ટાંત આપે છે સુકોશળ મુનિનું. મુનિ સુકોશળ ધ્યાને ઉભા, માતા વાઘણ ત્યાં આવી, પંજો મારી પકડી ફાડી, ખાય અંગ સઘળા ચાવી, દુષ્ટ દાઢમાં ચવાય પણ ઉત્તમ આત્માર્થ નહીં તજતા, આરાધકતા અચળ કરી તે સમ્યક રત્ન ત્રયી સજતા. મુનિ સુકોશળ ધ્યાનમાં ઊભા છે. સુકોશળ મુનિ અને એ કેવી રીતે બન્યું તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે કે આ ભવની માતા જ વાઘણ બની છે અને એમને જ મારી પકડી ફાડી અને સગળા અંગ ચાવી ચાવીને ખાય છે. દુષ્ટ દાળમાં ચવાય છે, છતાં એ સુકોશળ મુનિ આત્માર્થનો લક્ષ્ય ચૂકતા નથી. એમનો ઉપયોગ ત્યાં જ છે. મુનિની આરાધકતા ત્યાં પણ અચલ રહી છે. તેવે સમયે પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના જ તેઓ કરતા હતા. વાત એમ છે કે કીર્તિધર રાજા હતા સાકેતપુર નગરમાં. ત્યાં એમની રાણી સહદેવી હતી અને પુત્ર સુકોશળ હતો. હવે કીર્તિધર રાજાએ નાનીનો ઉપદેશ સાંભળીને વૈરાગ આવ્યો અને દીક્ષા લીધી. હવે શું બન્યું, એકવાર ફરીથી મુનિ ફરતા ફરતા ગોચરી માટે તે જ નગરમાં આવ્યા. રાણીએ એમને જોઈ લીધા, રાજમહેલ તરફ આવવા લાગ્યા. એ તો ગોચરી માટે ફરે છે કે રાણીએ જેવા જોયા એટલે કોઈ માણસ સૈનિક કે કોઈ પણ રક્ષકને મોકલી અને કે પેલા મુનિને બહાર કઢાવ. આ બધું દૃશ્ય ધામાતા જોઈ રહી છે. એને એટલું દુઃખ થયું કે આ જેનું રાજ્ય છે, આજે એણે દીક્ષા લીધી અને એની જ પત્ની રાણી એને માણસ મોકલીને બહાર કઢાવે, આ કેવો સંસાર છે. એના આંખમાં આંસુ આવી ગયા. જેનું રાજ્ય આજે એમાં પ્રવેશ બી કરવા નથી દેતી આ રાણી. આ વાત એના આંખમાં આંસુ આના પુત્ર કીર્તિધર રાજાના પુત્ર સુકોશલે જોઈ લીધા અને પૂછ્યું ધામાતાને કે તું કેમ રડે છે. તો કંઈ કહેવા જેવું નથી. તું કહે તો ખરા તો મને ખબર પડે શું દુઃખ છે તો એનું નિવારણ થાય. એને કહ્યું કે તમારા પિતા સાધુ થયેલા મુનિ ગોચરી માટે આવતા તમારી માતાએ જ એને સૈનિકથી પકડીને બહાર કઢાવ્યા છે. એ સાંભળીને એને થયું કે આવો સંસાર, મારે પણ આ રહેવું જ નથી. એ પણ જઈને પિતા પાસે દીક્ષા લઈ લે છે. માતાએ શા માટે બહાર કઢાવ્યા કે આ વળી આવીને ઉપદેશ આપશે તો મારો પુત્ર પણ ચાલ્યો જશે, દીક્ષા લઈ લેશે, હું એકલી થઈ જઈશ. પણ બનનાર તે ફરનાર નથી. એ તો ચાલ્યા જ ગયા છેવટે. હવે માતાને અત્યંત ક્લેશ થયો. ખૂબ બહાર ધ્યાન કર્યું ને ઉપરથી પડતું મૂક્યું અને મરીને વાઘણ થઈ. હવે બે મુનિ જંગલમાં જઈ રહ્યા છે. ત્યાં સામેથી વાઘણને આવતા જોઈ પિતાને તો જ્ઞાન થયેલું છે. કીર્તિધર રાજા જ્ઞાની છે. હવે એમના જ્ઞાનથી જાણ્યું કે હવે ઉપસર્ગ આવી રહ્યો છે.
એટલે પુત્ર સુકોસલને એમ કહ્યું, એ પણ મુનિ થયેલા છે, કે મને જવા દે આગળ. ત્યારે પુત્ર શું કહે, ના હું જઈશ. પોતે આગળ ગઈ, માતા વગણ આવી, પંજો મારી, પકડી, ફાડી, દાળમાં ચવાતા દાંત સુધી આવી, ત્યાં દાંત સોનાના જોયા. એટલે એને થાય કે આ તો મેં ક્યાંય જોયું છે, આ તો મેં ક્યાંય જોયું છે. એમ જોતા જોતા એને જાતિનું જ્ઞાન થયું અને એને થયું કે અરે આ તો મારો જ પુત્ર છે. તેટલામાં પાછળ કીર્તિધર રાજા આવતા જતા એને એટલી મારીને ખાતા એને પછી બોધ આપ્યો કે તું શું કરે છે, આવો અનાદિકાલથી અજ્ઞાનથી જીવ ભૂલ્યો છે. એ ઉપદેશ આવતા એને જાતિનું જ્ઞાન થતાં કે હું ક્યાં હતી, રાણીને ક્યાં વાગણ થઈ, એ બોધથી બુજી ત્યાં અનશન વ્રત લઈને ઠેઠ 8મા દેવલોકમાં જાય છે પછી. અને એ બી મુનિઓ પોતાના આત્માનું કલ્યાણ કરીને જાય. પણ આ સમતા ભાવે એને ખાય છે, દુષ્ટ દાળમાં ચવાય છે, છતાં પણ આત્માર્થને છોડતા નથી. મુનિ સુકોસલ ધ્યાને ઉભા, માતા વાઘણ ત્યાં આવી, પંજો મારી, પકડી, ફાડી, ખાય અંગ સઘળા ચાવી. બધા અંગ ચાવી ચાવીને ખાઈ ગઈ. દુષ્ટ દાઢમાં ચવાય પણ ઉત્તમ આત્માર્થ નથી તજતામ, આરાધકતા અચલ કરી તે સમ્યક રત્નત્રયી સજતામ. એવું બીજું દ્રષ્ટાંત ફરી એ મહાપુરુષોના એવા ઉપસર્ગ અને પરિસરના પ્રસંગોની સ્મૃતિ કરો તો કે આમાં તમને પણ વિશેષ બળ મળશે વ્યાધિને સહન કરવામાં. બીજું દ્રષ્ટાંત બ્રહ્મચાર્ય આપ્યું છે અવંતી સુકુમાર. આખી અવંતી એટલે ઉજ્જૈનમાં નગરીમાં, સુકુમાર એટલે સુકોમળ. આવા સુકુમાર હતો અને દીક્ષા લીધી ને એકવાર નવદીક્ષિત મુનિ જંગલમાં કૌશક ધ્યાનમાં ઊભા હતા. પોતે દીક્ષા લઈને જ્યાં શિયાળ તે ઊભો છે તે શિયાળ ત્યાં આવ્યું અને બચ્ચા સાથે એમને ખાવા લાગ્યું, પગ ખાવા લાગ્યું. પગ પૂરો કર્યો, પેટ ફાડતા ત્રીજી રાતે મરણ થયું છે. ત્યાં સુધી 3 રાત સુધી વ્યાધિ ભોગવી. રાઈ ખૂંચે તેવા કોમળ નર હતા, છતાં ઘોર વેદનાને સહન કરી. તો હો આ ભૂખ કે તરસનું દુઃખ અસહ્ય જણા છે. સમાધિમાં વાત આવી, મોટા મોટા હા એ પણ ભૂલી જાય છે. તે વખતે પણ એમને ભૂખ તરસનું દુઃખ એવું હોય તો કે તમે મને ખાવાનું નથી આપતા. જો કે અણસન લીધું હોય, ઉપર ઉત્તર સાધકો હોય ને એવું બોલે, મને પાણી આપો. ત્યારે પાછા ઉપરના એને સમજાવે કે ભાઈ તમે અણસન લીધું છે, ક્ષમતા રાખો, દેહ આપણો નથી, આમ આત્મભાવના દ્રઢ કરાવે. તેમ અહીંયા કે છે તમને આ તો ભૂખ તરફનું દુઃખ શું અસહ્ય જણાય છે. આના કરતાં તો તેમને કેટલું દુઃખ હશે અવંતી સુકુમારને, છતાં ક્ષમતાએ સહન કર્યું કે નહીં, તો ઉત્તમ ગતિને પામ્યા એમ બળ આપે. અવંતી સુકુમાર કોણ છે તો કે ભદ્રા શેઠાણીનો પુત્ર છે અને 32 કન્યાઓને પરણ્યો છે. એકવાર સુહસ્તી સુરીનો સ્વાધ્યાય સાંભળી, પોતે સ્વાધ્યાય સાંભળીને પોતાની જાતિ જ્ઞાન ઉત્પન્ન થયું અને પૂર્વભાવમાં નલિની ગુલ્મ વિમાનમાંથી હું આવ્યો છું. એને જાતિમાં એમ કે નલિની ગુલ્મ વિમાન તેમાંથી હું આવ્યો છું અહીંયા. તે જાણતા જે પૂર્વ ભવની સ્મૃતિ થઈ એટલે આ ભવના ભોગ દેવતાઈ ભોગ આગળ તો સાવ તુચ્છ જણાયા. ત્યાંની દેવીઓ આગળ અહીંયાની સ્ત્રીઓ રાક્ષસી જેવી જણાય. એટલું બધું એને થયું કે હું આમાં ભોગમાં પડ્યો છું, ક્યાં એ દેવલોકનું સુખ ને ક્યાં. ત્યાં પછી આરાધના કરીને એ ત્યાં આ દીક્ષા લે છે. એના માટે તે જાણતા અને દીક્ષા લઈ અણસણ કરી પછી કૌશક ધ્યાનમાં ભાર્યા કે નલિની ગુલુમીનાન મુનિને કહ્યું કેમ જવાય, તો કે દીક્ષા લે તો જવાય. આ કરીને ધ્યાનમાં ઊભા છે. ત્યાં
પૂર્વભાવમાં અપમાનિત કરેલી ભાભીનો જીવ તે શિયાળની થયો છે. પૂર્વમાં શું થયેલું કે એને ભાઈએ દીક્ષા લીધી. આ અવંતી સુકુમારના પૂર્વભાવમાં એના ભાઈએ દીક્ષા લીધી, મોટા ભાઈએ. ત્યારે ભાભી વારંવાર એમ કહે કે તમે એમને જઈને ઘરે લઈ આવો પાછા. તો એ કે ભાઈ હવે દીક્ષા લીધી છે, ભાઈ નહીં આવે ઘરે. કેમ નહીં આવે? તમે જાઓ કહો. તો કે હું દીક્ષા લીધી છે એમને કેમ કહું ઘરે આવો? તો કે તમારે જ નથી લાવવા, તમારે ઘરે નથી લાવવા એટલે તમે ના પાડો છો. એમ વારંવાર એ આવું કહેવા લાગી એટલે અવંતી સુકુમારના જીવને ક્રોધ ચડી ગયો અને એને ભાભીને લાત મારી દીધી. તે વખતે ભાભીને મનમાં એમ થયું કે આ ભાવમાં તો હું અબલા છું, હું કંઈ કરી શકું એમ નથી, પણ આવતા ભાવમાં હું એના પગને ખાનારી થાઉં, આવો ભાવ કર્યો. એટલે મરીને આ શિયાળની થઈ. એ તો નાની ભગવત ધ્યાનમાં ઊભા, ત્યાં આવીને હવે પગ ખાય છે. એને એના બચ્ચાઓ સાથે બધા ખાતા ખાતા જ્યારે ત્રીજી રાત્રે પેટ ફાટી ગયું ત્યારે મરણ થાય છે. તો કેવી ઘોર વેદના સમતાએ સહન કરી. તો કે જે આપણે આ ભૂખ કે તરસનું શું દુઃખ છે? નવદીક્ષિત સુકુમાળ મુનિને ખાય શિયાળ બચ્ચા સાથે, પગ પૂરો કરી પેટ ફાડતા થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખૂંચે તેવા કોમળ નર ઘોર વેદના સહે અહો, તો તમને શું ભૂખ તરસનું દુઃખ અસહ્ય જણાય અહો. તો સમાધિ મળના આરાધકને કે છે કે તમને આ ભૂખનું ને આનું તરસનું શું દુઃખ એટલું બધું તમે કહો છો, એના આગળ શું ગણતરીમાં છે? આ પ્રમાણે આ બધા દ્રષ્ટાંતો કે છે. એવી રીતે ચારેય ગતિમાં આપણા આત્માએ પરવશપણે અનંત દુઃખો વેઠ્યા છે. છતાં હવે જે દુઃખ આવે તેને સ્વેચ્છાએ ખુશીથી સહન કરવા જોઈએ. થોડુંક બી દુઃખ આવે આપણા સહન થતું નથી. એટલે જ્ઞાનીઓ કે તમે કેવા કેવા દુઃખો ભોગવ્યા છે ચાર ગતિમાં, તો ક્ષમતાએ આ દુઃખ ભોગવી લો તો ફરી દુઃખ ઊભું નહીં થાય. દુઃખ દેખીને કદી મરવાની ઈચ્છા કરવી નહીં કે ભાઈ એના કરતાં મરી જવું સારું, એવી કદી ઈચ્છા નહીં કરવી. ગમે તેવું દુઃખ આવે એ જવા આવે છે કર્મો. જીવવાની પણ ઈચ્છા નહીં કરી, મરવાની નહીં કરવી. જે આવે તે ભલે ક્ષમતાએ ભોગવી લેવું તો આટલા કર્મો ઓછા થશે ને નવીન બંધ નહીં થાય. દુઃખ દેખીને કદી મરવાની ઈચ્છા કરવી નહીં, પણ મરણનો ભય ત્યાગી સત્શરણા ગ્રહવા એટલે કે સદદેવ ગુરુ ધર્મનું શરણ અંગીકાર કરવો અને આનંદમાં રહેવું. ક્ષમતાએ ભોગવાનો અભ્યાસ કર્યો. પરવશ ચાર ગતિમાં વેઠ્યા દુઃખ હવે ખુશીથી સહવા. પરવશ ચાર ગતિમાં વેઠ્યા દુઃખ હવે ખુશીથી સહવા. મરવાની ન ઈચ્છા કરવી ભય તજી સતશરણાગ્રહવા. મરવાનો ભય નહીં રાખવો ને ઈચ્છા પણ નહીં કરવી, પણ જે દુઃખ આવે સંભાવે ભોગવીને એથી છૂટા થવું. ભય તજી સતશરણાગ્રહવા. સ્વજન મિત્રની સ્મૃતિ તજો નહીં ભોગ નિદાન કદી કરશો. સ્વજન મિત્રની પણ સ્મૃતિ તજી દો. સજ્જન એટલે પોતાના કુટુંબીઓ કે મિત્રની સ્મૃતિમાં પણ ત્યાગ કરો. મારું કોઈ નથી, હું એકલો જ છું, એકલો આવ્યો છું, એકલો જવાનો. અને ભોગ નિદાન એટલે ભોગને અર્થે પણ કોઈ પણ પ્રકારનું નિયાણું કરશો નહીં કે મને ભવિષ્યમાં દેવલોક મળો કે ભલાણું મળો, એવું કંઈ પણ ઈચ્છા કરશો નહીં. એમ અતિચાર રહિત શુદ્ધ ભાવથી સમાધિમણ કરશો તો તમે ભવસાગરને જરૂર તરી જશો. સ્વજન મિત્રની સ્મૃતિ તજો નહીં ભોગ નિદાન કદી કરશો. સ્વજન મિત્રની સ્મૃતિ તજો નહીં ભોગ નિદાન કદી કરશો.
એ અતિચારો રહિત સમાધિ મરણ કરો તો ભવ તરસો. એ અતિચાર રહિત સમાધિ મરણ કરો તો ભવ તરસો. આ પ્રમાણે કૃપાલ કે છે, તથાપિ હૃદયને વિશે વારંવાર વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય અચ્છેદ્ય જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એટલે સહન કરેલા, મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી. કેવા કેવા દુઃખો જીવે ભોગવ્યા છે. કે સુકુમાર માથે પાળવાંડી અગ્નિની, તેમ સુદર્શન શેઠને પણ એવું જ કર્યું. જંગલમાં ધ્યાનમાં ઊભા, એમને માટે દુષ્ટોએ આવીને માટીની પાળમાં અંગારા ભરી દીધા. જે ક્ષમતા ભાવે સહન કર્યું તો કેવી ઊંચ સ્થિતિને પામ્યા છે, ઉચ્ચ ગતિને. તેમ મોટા પુરુષોએ અહીં આસેલા એવા ઉપસર્ગ તથા પરિસરના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, યાદ કરીએ પ્રસંગોને, તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય. કેવો દ્રઢ નિશ્ચય રહ્યો. ગમે તે શરીર જતું કર્યું પણ આત્મભાવ નથી છોડ્યો, ઉપયોગ તે જ રાખ્યો છે. તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ એટલે કે સંભાવ રાખવાનો ભાવ ફળીભૂત થાય છે. પોતામાં પણ સંભાવ રાખવાની બળ આવે છે. અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. ક્ષમતાએ ભોગવી લીધું, એ દેણું કર્મનું પતી ગયું તો ફરી વેદના ના આવે. અને કે આવ્યું તો છે જ, તમે ભોગવો કે રડતા ઘસતા, અને જો આ ધ્યાન કરશો તો પાછું નવું ઊભું છે, પાછા નવા બંધા છે. એટલે કૃપા કે સમભાવ રાખો, પુરુષાર્થ કરો. એકદમ સહન નહીં થાય તો પણ મનથી તો મને બળ આપો ભગવાન, હું ક્ષમતાએ સહન કરું, એવી માંગણી કરે તો બળ પણ મળે છે. એના શરણે બધું સવળું છે. આ પ્રમાણે વિશેષ આપણે આમાં આવતીકાલે